95 વર્ષની વૃદ્ધા ઉપર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો। છોટાઉદેપુર વન વિભાગ દ્વારા દીપડો પાંજરે પૂરવામાં આવ્યો। છોટાઉદેપુર રેન્જના કીકાવાડા નજીક ખોસ ગામે સાંજના 6 વાગ્યાની આસપાસ એક 95 વર્ષની વૃદ્ધ મહિલા ઉપર દીપડા દ્વારા હુમલો કર્યો હતો। ઘટનામાં 95 વર્ષીય વૃદ્ધા કપૂરીબેન વેસ્તાભાઈ રાઠવા પર દીપડાએ અચાનક હુમલો કરીને તેમને ખેંચી કોતર તરફ લઈ ગયો। ગંભીર ઇજાઓના કારણે વૃદ્ધાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। મૃતકનો મૃતદેહ પાવી જેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો। ઘટનાના પગલે ગામ અને આસપાસના વિસ્તારોમાં સાવચેતીના ભાગરૂપે વન વિભાગના સ્ટાફ ગોઠવવામાં આવ્યો હતો, જ્યારે ભારે મહેનત બાદ હુમલાખોર દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો હતો। ચાલો બધા ભાઈ ટાકી દે પાછું ટાકી દે હાલી જો કે નહીં ચાલો